ભાવનગરમાં ઝાડાના 2500થી વધુ કેસ, ગરમીની વચ્ચે આરોગ્ય તંત્ર એલર્ટ, ઓઆરએસ અને ક્લોરીન ટેબ્લેટનું વિતરણ, ઘરે ઘરે જઈને જનજાગૃતિ અભિયાન શરૂ. માંગરોળમાં ડીઝલ અછતથી ખેડૂતો પર માર, પાક કાપણીમાં કામોમાં થયા ઠપ, કેરી નાળિયેરી બજાર સુધી અટવાયા, પેટ્રોલ પંપ પર ખેડૂતોની લાંબી લાઈનો. અમરેલીમાં ડીઝલ અછતથી ખેડૂતો પરેશાન, પેટ્રોલ પંપો પર લાગી કિલોમીટર લાંબી લાઈનો. વડિયા પંથકમાં 2 દિવસથી ડીઝલ માટે રજળપાટ, ડીઝલ ન મળતા ખેડૂતો, વાહનો ચાલકો મુશ્કેલીમાં. મિડલ ઈસ્ટ યુદ્ધની અસર, દ્વારકા તંત્ર એલર્ટ, ખેડૂતો માટે ડીઝલ વિતરણની ખાસ વ્યવસ્થા, આધાર 7/12 બાદ જ મળશે અને 200 લીટર ડીઝલ કાળા બજાર રોકવા તંત્રનું આગોતરું આયોજન. રાજકોટમાં મનસુખ મંડવિયાનો કાર્યક્રમ, દેશભરમાં 3 કરોડ રોજગાર સર્જનની યોજના, યુવાનો માટે નવી રોજગાર તકો ઊભી થશે, પેટ્રોલ ડીઝલ મુદ્દે અફવા ન ફેલાવવાની અપીલ. ભુજથી દિલ્હી સુધી નવી ટ્રેન સેવાનો પ્રારંભ, કચ્છ મારવાડને મળી દિલ્હી સાથે સીધી કનેક્ટિવિટી, સીએમ ભૂપેન્દ્ર પટેલે નવી એક્સપ્રેસ ટ્રેનને બતાવી લીલી ઝંડી, ભુજ જાલોર પાલી ટ્રેનથી મુસાફરોને મોટી રાહત. ઈડરમાં 2 બાળકોના અપહરણની ચકચાર, જાદર પોલીસ સતર્કતાથી બાળકો સુરક્ષિત મળી આવ્યા, પ્રેમ સંબંધમાં દબાણ માટે યુવકે કર્યું અપહરણ, ટેકનિકલ સર્વેલન્સથી ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાયો. દેવભૂમિ જિલ્લા પંચાયત પર ફરી ભાજપનો ભગવો, તમામ હોદ્દેદારો ભાજપના બિનહરીફ જાહેર, વિપક્ષ ગાયબ, ભાજપનો એક હથ્થો કબજો નિશ્ચિત, પ્રમુખથી દંડક સુધી ભાજપના ઉમેદવારો બિનહરીફ. મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે નીતિન પટેલની વરણી, ખરોડ બેઠક ઉપર ચૂંટાયેલા નીતિન પટેલ બન્યા પ્રમુખ. નીતિન પટેલ અગાઉ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે આપી ચૂક્યા છે સેવા. વડોદરામાં વીએચપી અને બજરંગ દળની રજૂઆત, ગૌ હત્યા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર, ગૌ તસ્કરી સામે કડક કાર્યવાહીની માંગ, બકરી ઈદ પહેલા તંત્રને રજૂઆત. વાઘોડિયા સીએચસીમાં સારવારના અભાવે યુવકનું મોત, હોસ્પિટલમાં ઓક્સિજન આઈવી સેટ ન હોવાના આક્ષેપ, પરિવારજનોને હંગામો, મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. હિંગોળગઢ પાસે અકસ્માતમાં બાઇક ચાલકનું મૃત્યુ, હિંગોળગઢ પાસે અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું મૃત્યુ, ઘટના સ્થળે જ મોત. માઉન્ટ આબુમાં નાની માયરો ઉત્સવનો રંગ જામ્યો, નાકી તળાવ, બ્રિજ અને જ્યારે બ્રજ હોળી સુધી ભક્તિનો મહોત્સવ, પુરુષોત્તમ માસે માઉન્ટ આબુ બન્યું કૃષ્ણમય. સુરતમાં વીજ થાંભલા પર ચડ્યો અસ્થિર મગજનો વ્યક્તિ, ઉમરા ગામ પાસે ઘટનાની વિસ્તારમાં દોડધામ, લોકોના ટોળા એકત્ર, તંત્રને કરાઈ જાણ. કેશોદની ઓઇલ મિલમાં ભીષણ આગ, શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું આશંકા, 3 ફાયર ટીમોએ આગ કાબૂમાં લીધી, મિલમાં કરોડોનું નુકસાન. કામરેજ તાલુકા પંચાયતની પ્રથમ સભા પૂર્ણ, પ્રમુખ તરીકે કૌશલ પટેલની વરણી, ઉપપ્રમુખ બન્યા સુમનબેન રાઠોડ, ભાજપ કાર્યકર્તાઓમાં ઉજવણીનો માહોલ. ખળખળ ગામે ખેડૂતોનો આપઘાત, લોનના તણાવમાં દવા પી આત્મહત્યા, સારવાર દરમિયાન જૂનાગઢમાં મોત, બેંક ધિરાણ ભરવા અંગે હતો તણાવ, પરિવારજનો વચ્ચે જમીન મુદ્દે મતભેદ. કાપરજ અલંગ હાઈવે પર ડીઝલ માટે લાંબી લાઈનો, એચપી પેટ્રોલ પંપ પર લોકોની ભીડ, ખેડૂતોનો આક્ષેપ, 4 દિવસથી ડીઝલ મળતું નથી, કેરબા અને ટ્રેક્ટર લઈને પંપ પર પહોંચે ખેડૂતો. અમરેલીમાં ડીઝલ અછત મુદ્દે કલેક્ટરની પ્રતિક્રિયા, લોકો અફવાઓથી દૂર રહે, કલેક્ટર રાજ્ય સરકાર તરફથી પૂરતો સપ્લાય ચાલુ, પેટ્રોલ પંપ ધારકોને અપાઈ સૂચનાઓ. બનાસકાંઠામાં
ડીઝલની અછત ગંભીર, પાલનપુરના ગઢ વિસ્તારમાં પેટ્રોલ પંપ બંધ, ખેડૂતોને 10 દિવસથી ડીઝલ મળતું નથી, ખેતી અને પશુપાલન પર પડી અસર. ગાંધીનગરમાં જૈવ વિવિધતા પુસ્તકનું વિમોચન, અર્જુન મોઢવાડિયાના હસ્તે કાર્યક્રમ. વાગરામાં 243 પ્રાણ સૃષ્ટિ પ્રજાતિઓને અભ્યાસ, 15 લુપ્ત પ્રજાતિઓને દસ્તાવેજીકરણ. રાજકોટમાં નવા આધાર કેન્દ્રનું લોકાર્પણ, આધાર સેવાઓ વધુ સરળ બનાવવા નવી પહેલ. સાંસદ રૂપાલાએ જ્યારે આધાર કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું, ડીઝલ સ્થિત મુદ્દે રૂપાલાનું મહત્વનું નિવેદન. આમોદની દીકરી સાથે અમાનવીય ઘટના, પતિ પર બહેરેમ મારઝૂડનો આક્ષેપ, ડર વચ્ચે અમદાવાદ પહોંચી મહિલા, ઘટનાએ લોકોમાં રોષ ભભૂકાવ્યો. ઈરાન અમેરિકા તણાવની અસર, ગુજરાતના પેટ્રોલ પંપ પર સુધી પહોંચી, ડીઝલ અછતથી રાજકોટ અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સંકટમાં, હોર્મુઝ સ્ટ્રેટની અસરથી સૌરાષ્ટ્ર ઇંધણમાં કટોકટી.